હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો છે દ્વિક્રિયાના સમ સ્ટાર્ટ કરી ગયા હતા કે આપેલ દ્વિક્રિયા સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. બરોબર. તો સ્વાધ્યાય 1.4 છે એના 4 ક્વેશ્ચન જે આપણે સોલ્વ કરેલા હતા સમ નંબર 4 સુધી. તો આજના લેક્ચરમાં છે આપણે ડિસ્કશન આગળ વધારીએ ક્વેશ્ચન નંબર 5 થી કે ગણ 1 2 3 પર દ્વિક્રિયા. ક્વેશ્ચન નંબર 5, ગણ 1 2 3 4 5 પર દ્વિક્રિયા એ સ્ટાર ડેશ બી. જો આ લોકોને જેમ ટૂંકમાં મગજમાં આવે ને એવું નામ આપી દે છે, વિધેયનું નામ છે તો દ્વિક્રિયા જ, પણ મેઇન આપણું તો સ્ટાર જ છે. પણ આ વખતે એ લોકોને એમ કંઈક થયું કે થોડુંક વળી કંઈક નવું નામ આપે, તો આ વખતે સ્ટાર ડેશ આપેલા છે. એટલે ડેશમાં કે એમાં તમારે કોઈ દિવસ મૂંઝાવવું નહીં, તમારે ચેક કરવાનું છે કે એ અને બી ઉપર શું કરવામાં આવે છે. તો કે એ સ્ટાર ડેશ બી બરાબર એ અને બી નો ગુસા એ અને બી નો ગુસા બરાબર દ્વારા વ્યાખ્યાયિત છે. તો ક્રિયા સ્ટાર ડેશ એ ઉપરના પ્રશ્ન 4 માં વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર જેવી જ છે. તમારા જવાબને યથાર્થતા ચકાસો. ઓકે, આના દ્વારા વ્યાખ્યાયિત છે. હવે આગળનો ક્વેશ્ચન લખતો નથી, તમને એમ પૂછ્યું છે કે આ જે દ્વિક્રિયા છે એ આની પહેલાનો ક્વેશ્ચન, એટલે કે ક્વેશ્ચન નંબર 4 માં જે દ્વિક્રિયા હતી એના જેવી જ છે. તો હવે આગળનો ક્વેશ્ચન હું રિવાઇન્ડ કરું તો ક્વેશ્ચન નંબર 4 જે છે ને એમાં પણ ગણમાં કયા ઘટક હતા? 5 ઘટક જ હતા, 1 2 3 4 અને 5. પણ મજાની વાત એ છે કે ક્વેશ્ચન નંબર 4 માં તમને દ્વિક્રિયા આપેલી નહોતી કે કઈ રીતે. અહીંયા તમને કેમ આપેલું છે કે એ અને બી વચ્ચે દ્વિક્રિયા કરવી તો શું કરવાનું? એ અને બી નો ગુસા લેવાનો. એ અને બી નો જે ગુસા જે આવે એ તમારે દ્વિક્રિયાનું આઉટપુટ થાય. તો ક્વેશ્ચન નંબર 4 માં તમને કોઈ આવી રીતે મેથેમેટિકલી કઈ આપ્યું નથી કે ભાઈ એ અને બી વચ્ચે શું પ્રોસિજર થાય છે, પણ અહીંયા તમને ક્રિયા કોષ્ટક આપ્યું હતું. તો એનો મતલબ કે અહીંયા પણ મારે ક્રિયા કોષ્ટક જ લખવું પડે. જો આનું ક્રિયા કોષ્ટક એ ક્વેશ્ચન નંબર 4 ના ક્રિયા કોષ્ટક સાથે મેચ થતું હોય, then you can say that this binary operation is equivalent with binary operation of question number 4. તો તમે કહી શકો કે આની દ્વિક્રિયા જે ક્વેશ્ચન નંબર 4 ની દ્વિક્રિયા જેવી જ છે. તો અહીંયા જે છે હું શું કરીશ? ક્રિયા કોષ્ટક છે એ ડ્રો કરીશ. બરોબર, તમને સમજાવી દઉં. માની લો કે જો આ ગણની અંદર 5 ઘટક છે ને એમાંથી જ કોઈ 2 ઘટક લેવાના. માની લો કે આવી રીતે આમ હોય કે ભાઈ 2 સ્ટાર ડેશ 3, તો આનો મતલબ એવો થાય કે 2 અને 3 નો ગુસા 2 અને 3 નો ગુસા એટલે તમને ખબર છે ગુરુત્તમ સામાન્ય અવયવ. આ બેયમાં કોમન હોય એવો મોટામાં મોટો અવયવ. તો 2 અને 3 માં કાંઈ ન હોય તો 1 તો કોમન હોય જ, એટલે 2 અને 3 ના ગુસાનો આન્સર આવે 1. બરોબર. હવે દર વખતે કે આવી રીતનું લખવાનું નથી, કારણ કે કોમ્બિનેશન આના ઘણા બધા બને, 25 કોમ્બિનેશન થાય, કારણ કે 5 ઘટક બધાનું આડાવડું ચેક કરવાનું રહે. તો હવે ડાયરેક્ટ છે હું ક્રિયા કોષ્ટક ડ્રો કરું છું. આ સાઈડ ઓપરેશન તમારું જે સ્ટાર ડેશ એટલે અહીં રાખું છું સ્ટાર ડેશ. આ 1 2 3 4 અને 5, રાઈટ. એવી જ રીતના નીચે 1 2 3 4 5. હવે શું કરવાનું છે? આ 1 નું 1 સાથે ચેક કરવાનું છે. એટલે એનો મતલબ કે 1 સ્ટાર ડેશ 1, તો એનો આન્સર શું આવે? 1 સ્ટાર ડેશ 1 એટલે કે 1 અને 1 નો ગુસા કેટલો થાય? 1 જ થાય. બરોબર, તો આનો આન્સર આવશે 1. પછી એવી જ રીતના 1 સ્ટાર ડેશ 2 એટલે કે 1 અને 2 ની દ્વિક્રિયાનું આઉટપુટ શું આવે? એટલે કે
1 અને 2 નો ગુસા, બેયમાં કાંઈ કોમન નથી, 1 કોમન હોય એટલે એનો પણ આન્સર આવશે 1. પછી એવી જ રીતના 1 અને 3 નો ગુસા 1, 1 અને 4 નો ગુસા 1, 1 અને 5 નો ગુસા 1. હવે 2 નું આ બધા સાથે ચેક કરવાનું છે, તો 2 અને 1 નો ગુસા એટલે 1, 2 અને 2 નો ગુસા શું આવશે બોલો? 2 અને 2 નો ગુસા એટલે કે 2 અને 2 નો ગુસા એટલે કે બેયમાં કોમન હોય એવું 2 પોતે, બરોબર? 2 પોતે. 2 અને 3 નો ગુસા તો કે 1, 2 અને 4 નો ગુસા 2 આવશે હો, કારણ કે 2 અને 4 બેયના તમે અવયવ પાડશો ને તો બેયમાં કોમન હોય એવો ને પાછો મોટામાં મોટો. તો ઘણાને એવો પ્રશ્ન થાય ને કે 2 ના અવયવ પડે 2 ગુણ્યા 1, 4 ના અવયવ પડે 2 ગુણ્યા 2 ગુણ્યા 1, તો બેયમાં 1 તો કોમન છે જ, પણ નામ જે ગુરુત્તમ એટલે મોટામાં મોટો હોય ને કોમન હોય એવો, તો 4 અને 2 માં કોમન હોય તો 2, 2 અને 5 નો ગુસા એટલે 1. પછી એવી જ રીતના 3 અને 1 નો ગુસા એટલે 1, 3 અને 2 નો ગુસા 1, 3 અને 3 નો ગુસા 3, 3 અને 4 નો ગુસા 1, 3 અને 5 નો ગુસા 1, 4 અને 1 નો ગુસા 1, 4 અને 2 નો ગુસા એટલે 2, 4 અને 3 નો ગુસા એટલે 1, 4 અને 4 નો ગુસા એટલે 4, અહીંયા પણ આવશે 1. 5 નું 1, 1, 1, 1 અને 5, બરોબર? તો આ થઈ ગયું તમારું ક્રિયા કોષ્ટક. કોના રિલેટેડ? તો કે A અને B ના ગુસા અને રિલેટેડ. ક્વેશ્ચન નંબર 5 માં જે દ્વિક્રિયા હતી, બરોબર? ચાલો, તો આ તમને ખબર છે બધું આ કરવું પડશે તમારે. ક્રિયા કોષ્ટક કંઈક વ્યવસ્થિત લાગવું જોઈએ, કોષ્ટક જેવું લાગવું જોઈએ, નામ છે એવું કંઈક દેખાવું તો જોઈએ ને ભાઈ. અને આપણે કામ છે પરફેક્શન સાથે કરીએ છીએ, તમને ખબર છે. એટલે તમારે બુકમાં આડી લીટી તો હોય, તમારે ઊભી લીટી ડ્રો કરવાની રહેશે બધામાં. ઓકે, ચાલો. તો આ જે દ્વિક્રિયા જેનું ક્રિયા કોષ્ટક આવડું થશે. તો હવે તમે લોકો ટેક્સ્ટ બુકમાં તમારો જે ક્વેશ્ચન નંબર 4 છે ને એની રકમ કાઢો, એનો જે ક્વેશ્ચન જે છે એ જો એનું જે ક્રિયા કોષ્ટક છે આની સાથે મેચ થાય છે. હું મારી ટેક્સ્ટ બુકમાં જોઈ લઉં છું. જો પહેલી આર છે એમાં બધાય 1 આવશે, ઓકે છે. બીજી આરમાં 1 2 1 2 1, ઓકે 1 2 1 2 1. ત્રીજી આરમાં થશે 1 1 3 1 1, ઓકે 1 1 3 1 1. ચોથી આરમાં થશે 1 2 1 4 1, 1 2 1 4 1. પાંચમી આરમાં થશે 4 ટાઈમ્સ 1 5, 4 ટાઈમ્સ 1 5, ઓકે. તો હવે હું અહીં લખીશ કે આપેલ દ્વિક્રિયા છે પ્રશ્ન નંબર 4 માં જે દ્વિક્રિયા છે એના જેવી જ છે, બરોબર? તો તમારે ક્રિયા કોષ્ટકની નીચે લખવાનું છે કે આમ આપેલ દ્વિક્રિયા પ્રશ્ન 4 ની દ્વિક્રિયા જેવી જ છે, દ્વિક્રિયા જેવી જ છે, બરોબર? ચાલો ફટાફટ નોટ ડાઉન કરી લ્યો, પછી આગળ વધીએ. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 6. સ્ટાર એ સ્ટાર બી બરોબર એ અને બી નો લસા દ્વારા વ્યાખ્યાયિત એન પરની દ્વિક્રિયા છે. એટલે હું શોર્ટમાં લખું છું, એન પર વ્યાખ્યાયિત
એ સ્ટાર બી બરાબર એ અને બી નો લસાઅ. એ અને બી નો લસા. બરોબર. તો પેલો ક્વેશ્ચન કે 5 સ્ટાર 7, 20 સ્ટાર 16 મેળવો. 5 સ્ટાર 7, 20 સ્ટાર 16 મેળવો. પેલો ક્વેશ્ચન 5 સ્ટાર 7, 20 સ્ટાર 16 મેળવો. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચાલો આ પહેલો ક્વેશ્ચન છે તમારે સોલ્વ કરવાનો છે રાઈટ નાઉ. વિચારો ચાલો શું કરશું. વિચારો વિચારો, આ બધું આવી ગયું ને પ્રાઇમરીમાં. ચાલો વિચારી લીધું. 5 અને 7 નો લસા. 5 સ્ટાર 7 એટલે શું થાય? 5 અને 7 નો લસા. જો આને લખશું આવી રીતે કે 5 સ્ટાર 7 બરાબર એ સ્ટાર બી હોય તો શું કરવાનું? એ બે સંખ્યાનો લસા. તો 5 સ્ટાર 7 હોય તો 5 અને 7 નો લસાઅ. હવે આ બે જે અવિભાજ્ય સંખ્યા છે તો આનો આન્સર આવશે તમને ખબર છે, બે ના ગુણાકાર છે એટલે 35. 20 સ્ટાર 16 માં વિચારવું પડશે થોડુંક. 20 સ્ટાર 16 બરાબર 20 અને 16 નો લસાઅ. શીખવાડવું કે આવડશે? આવી રીતે કંઈક કરતા હતા તમે પ્રાઇમરીમાં. આ 20 અને 16 4 પંચા 20, ચોકે ચોકે 16, ફરી પાછું 4 એમના એમ 5, આ 1 અને 5 1 1, 5 ચોક 20, 20 ચોક 80. બરોબર થશે ને? ચોકે ચોકે 16, 16 પંચા 80. તો 20 સ્ટાર 16 નો આન્સર આવશે 80. કેટલો આવશે? 80. બરોબર. ચાલો હવે બીજો ક્વેશ્ચન એમાં જો મેઇન ક્વેશ્ચન નંબર 6 છે, એમાં પેટા ક્વેશ્ચન છે કે સ્ટાર સમક્રમી છે એવું પૂછ્યું છે. સ્ટાર સમક્રમી છે, શું થશે? તમારે સિમ્પલ આવું ગમે ત્યારે આવે ને ત્યારે એ અને બી ના સ્થાન તમારે ઇન્ટરચેન્જ કરી નાખવાનું, બદલાવી નાખવાનું, પછી ચેક કરવાનું. એ અને બી નો લસા કે પછી બી અને એ નો લસા. આન્સર બે ના સરખા આવે? વિચારો જોઈએ. ઓબ્વિયસલી એવરીબડી સેઝ ધેટ યસ બોથ આન્સર આર સેમ. ચેક કરી લો ને, 5 અને 7 કરું કે 7 અને 5 કરું, 20 અને 16 કરું કે પછી 16 અને 20 કરું, વાત સરખી જ છે. પણ મેથેમેટિકલી મારે એને પ્રૂવ કરવું પડશે બાય જનરલ મેથડ. તો હું લખું છું કે ફોર એવરી a, b belongs to n માટે શું થશે કે a સ્ટાર b બરાબર a અને b નો લસાઅ બરાબર b અને a નો લસાઅ. સોરી, અહીંયા ક્રમયુક્ત જોડ રાખી છે ને તો મારે n ક્રોસ n કરવું પડશે. તમારે સ્ટાર ડિફાઇન કરવું તો પહેલા જ અહીંયા કરી નાખજો કે સ્ટાર ઇઝ ફ્રોમ n ક્રોસ n ટુ n અને a સ્ટાર b બરાબર a અને b નો લસાઅ. રેડી? ઓકે. અને અહીંયા તમે ફોર એવરી ab બિલોંગ્સ ટુ n લખશો તોય ચાલશે કે n ની અંદર જેટલી પણ ab નામની સંખ્યા છે બધાય માટે ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખવું હોય તો અહીંયા કાર્ટેશિયન ગુણાકારના સ્વરૂપમાં લખવું પડશે. ચોઇસ ઇઝ યોર. તો ચાલો a અને b નો લસા બરાબર b અને a નો લસા. આના બરાબર શું લખી શકાય? b સ્ટાર a. તો આમ સ્ટાર a સમક્રમી છે. ઓકે. હજી ત્રીજો ક્વેશ્ચન છે, સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. આમાં બધા ક્વેશ્ચન આવી ગયા, તમને મજા આવશે. સ્ટાર
જૂથના નિયમનું પાલન કરે છે એવો ક્વેશ્ચન છે. તો જૂથના નિયમ માટે 3 સંખ્યા લેવી પડશે. તો ચાલો લઈ 3 સંખ્યા આવી જાવ માર્કેટમાં કે A B C belongs to n માટે પેલા A અને B નું ગ્રુપ બનાવવું તો A સ્ટાર B સ્ટાર C બરાબર A અને B નો લસા સ્ટાર C. તો હવે આનો જે લસા આવશે એનો આની સાથે શું લેવાનો પાછો લસા, એટલે આનો ફાઇનલ આઉટપુટ એવું થાય કે A B અને C નો લસા, A B અને C નો લસા. ઓબ્વિયસ છે ને, પેલા તમે A અને B નું ગોતશો એટલે શું થશે A અને B નો લસા, એટલે અહીંયા A અને B નો લસા તો છે જ, એનો પાછો C સાથે લેવાનો, શું લસા જ લેવાનો, એટલે ત્રણેયનો કે A B અને C નો લસા. એવી જ રીતે ગ્રુપ બનાવીએ, ગ્રુપ કોનું બનાવીએ B અને C નું કે A સ્ટાર B સ્ટાર C બરાબર A સ્ટાર, અહીંયા આવશે B અને C નો લસા ઇઝ ઇક્વલ ટુ A B અને C નો લસા. બરોબર, આ લખવું પડે પછી, તમને ખબર જ હતી કે જૂથના નિયમનું પાલન થાય જ. 5, 10 અને 15 નો લસા લેવો હોય મારે તો પેલા 5 અને 10 નું ગ્રુપ બનાવવું કે પેલા 10 અને 15 નું બનાવવું. આફ્ટર ઓલ આન્સર વિલ બી સેમ. ઓકે, તો આમ ફોર એવરી A B C belongs to n માટે A સ્ટાર B સ્ટાર C બરાબર A સ્ટાર B સ્ટાર C. જો અહીંયા પહેલા મેં ફોર એવરી નહોતું લખ્યું એટલે સ્ટેટમેન્ટ લખવું પડે. આમાં મેં પહેલા જ ફોર એવરી લખી નાખ્યું એટલે ચાલે ડાયરેક્ટ લખી નાખો. તો કે તેથી સ્ટાર A જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમનું પાલન કરે છે. ચાલો 3 ક્વેશ્ચન જે પહેલા તમે નોટ ડાઉન કરી લો, પછી બીજા 2 કરાવવાના પછીના. સમજાય છે ને બધું? આમ લાગે છે તો ઈઝી, પણ દર વખતે કહું છું એમ કે થોડુંક લખવાની પ્રેક્ટિસ રાખજો. ચાલો ચોથો ક્વેશ્ચન એવો છે કે n માં સ્ટાર માટે તટસ્થ ઘટક શોધો. n માં સ્ટાર માટે તટસ્થ ઘટક શોધો. તટસ્થ ઘટક એટલે કે સ્મોલ e, અને તટસ્થ ઘટક મળે કેવી રીતના? તો કે બધા જ a માટે A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થવું જોઈએ. આપણને સંખ્યા પાછી મળી જવી જોઈએ A. તો સમજો, તમારે આવું ફૂલફિલ થવું જોઈએ કે A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A. તો આ તો વાત અલગ રહી, પણ પેલા આ તો ફૂલફિલ થવું જોઈએ ને કે A સ્ટાર E બરાબર E સ્ટાર A. તો આ શું દર્શાવે છે કે A સ્ટાર E બરાબર E સ્ટાર A નો મતલબ શું? યસ, કે ક્રમના નિયમનું પાલન થવું જોઈએ. A સ્ટાર E નો આન્સર પણ E આવવો જોઈએ અને E સ્ટાર A નો આન્સર પણ E આવવો જોઈએ. તો કોઈ પણ દ્વિક્રિયા જે સમક્રમી હોય ને તો જ આગળ ચેક કરવાનું રહે તમારે તટસ્થ ઘટક વિશે, બાકી તટસ્થ ઘટકનું ચેક કરવાનું જ ન હોય. સમક્રમી ન હોય તો એનો મતલબ કે આનો આન્સર અને આનો આન્સર બે જુદો જુદો આવે. બરોબર, પણ જ્યારે આપણી વ્યાખ્યા એવી છે કે A સ્ટાર E અને E સ્ટાર A બેયનો આન્સર સરખો આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? A જેટલો આવવો જોઈએ. તો એવા E ને શું કહેવાય? તટસ્થ ઘટક કહેવાય. બરોબર,
તો અહીંયા આપણે એવો ઈ ગોતવાનો છે કે જે તટસ્થ ઘટક હોય. તો જુઓ હું એમ લખું છું અહીંયા, આમાં થોડુંક લખાણમાં તમે ધ્યાન રાખજો કે જો E બિલોંગ્સ ટુ n નું અસ્તિત્વ હોય તો શું થવું જોઈએ? A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થાય ફોર એવરી A બિલોંગ્સ ટુ n. બધાય A માટે આવું થાય. ઓકે, હવે કોઈ પણ એક રિઝલ્ટ આપણે લઈ લઈએ કે A સ્ટાર E બરાબર A. તો ચાલો હવે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો કે હવે A સ્ટાર E બરાબર A. તો કે તેથી A સ્ટાર E એટલે A અને E નો લસા બરાબર A. સમજાણું તમને? A અને E નો લસા બરાબર A. તો વિચારો તમારે એવો ઈ ગોતવાનો છે કે જેનો હું કોઈ પણ સંખ્યા સાથે લસા લઉં ને તો એ કોઈ પણ સંખ્યા પાછી મળે. ફરી પાછું તમારે એવી સંખ્યા ગોતવાની છે કે જેનો હું કોઈ પણ સંખ્યા સાથે લસા લઉં તો એ કોઈ પણ સંખ્યા મને પાછી મળી જવી જોઈએ. એવી કોઈ સંખ્યા છે તમારા ધ્યાનમાં? વિચારો છો બધા? એવી કોઈ સંખ્યા તમારા ધ્યાનમાં છે? ચર્ચા કરવાની છે. n ની અંદર n માંથી જે સંખ્યા હોવી જોઈએ પ્રાકૃતિક સંખ્યામાંથી, આન્સર છે 1. 1 નો તમે 1 સાથે લસા લ્યો તો 1 જ મળે. 2 સાથે લસા લ્યો તો પણ શું મળે? 2. 3 સાથે લસા લ્યો તો 3. 4 સાથે લસા લ્યો તો 4. 500 સાથે લસા લ્યો તો 500. એનો મતલબ કે 1 નો લસા તમે કોઈ પણ સંખ્યા સાથે લેશો તો એ કોઈ પણ સંખ્યા જે તમને પાછી મળી જાય, અને આવું બધી સંખ્યા માટે સાચું થાય છે. તો એ 1 ને આપેલ દ્વિક્રિયાનો તટસ્થ ઘટક કહેવામાં આવે છે. તેથી A અને E નો લસા બરાબર A. અને લખું છું કે તેથી E બરાબર 1. આટલું કરીને જે આન્સર પૂરો નથી કરી દેવાનો. આ તો તમે ખાલી આવડું ચેક કર્યું કે A સ્ટાર E બરાબર A. હવે આ જે તમને E મળ્યો ને બરોબર, તો એની કિંમત તમારે આમાં મૂકવાની કે 1 સ્ટાર A બરાબર એનો આન્સર પણ શું મળવો જોઈએ? A મળવો જોઈએ ફોર વેરિફિકેશન. અમુક ક્વેશ્ચન એવા આવશે ને કે A સ્ટાર આ રિઝલ્ટ ઉપરથી તમને E મળી જશે, પણ E ની આ કિંમત માટે આનું પાલન પાછું નહીં થતું હોય. કોનું? તો કે E સ્ટાર A બરાબર A નું. રેડી? તો ચાલો હવે આપણે ગોતીએ. તથા E સ્ટાર A બરાબર 1 સ્ટાર A બરાબર 1 અને A નો લસા. આન્સર શું આવશે એનો? A જ આવશે ને. એકનો તમે કોઈ પણ સંખ્યા સાથે લસા લેશો તો પોતે આવશે A. તો કે આમ 1 બિલોંગ્સ ટુ n માટે A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થાય છે. તેથી 1 એ તટસ્થ ઘટક છે અથવા તો એકમ ઘટક છે. ઘણી વખત એકમ ઘટક પૂછે છે. તેથી 1 એ તટસ્થ ઘટક છે. બરોબર? ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. વાત સમજાણી? સંખ્યા 1 છે 1, એની તમે કોઈ પણ સંખ્યા સાથે લસા લેશો તો કોઈ પણ તમને પાછું મળી જશે. આપણે શું વાત કરી હતી કે A સ્ટાર E બરોબર A. આ રહ્યું A સ્ટાર E બરોબર A. અહીંયા E ની એવી કિંમત મૂકો ને કે સંખ્યા મને પાછી મળી જવી જોઈએ. બરોબર? તો એવી એક સંખ્યા છે 1. 1 નો તમે કોઈ પણ સાથે લસા લેશો તો સંખ્યા તમને પાછી મળી જાય. એટલા માટે 1 ને શું કહેવામાં આવે છે? તટસ્થ ઘટક કહેવામાં આવે છે. આ મેં શું પ્રોસિજર કરી કે આ E સ્ટાર A છે ને એમાં મેં E ની કિંમત મૂકી દીધી, મને પાછો A આન્સર મળી જાવ છે. તો E કર્યું છે. જો E સ્ટાર A બરાબર 1 સ્ટાર A એટલે કે 1 અને A નો લસા તો પાછા A મળી જાય. તો કે યસ. રેડી? સમજાઈ ગયું બધાને? ઓકે, ચાલો. તો હવે પાંચમો ક્વેશ્ચન એ પણ સાથે કરી નાખીએ. પાંચમા ક્વેશ્ચનમાં એમ કીધું છે કે દ્વિક્રિયા સ્ટાર માટે n ના કયા ઘટકો વ્યસ્તક્ષમ છે? પાંચમો
દ્વિક ક્રિયા સ્ટાર માટે n ના કયા ઘટકો વ્યસ્તક્ષમ છે? હવે આ પાછું ન હોય વ્યસ્તક્ષમ, વિધેયમાં આપણે વ્યસ્ત સંપન્ન ભણી ગયા હતા. વ્યસ્ત સંપન્ન એટલે એવું વિધેય કે જેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય. તો વ્યસ્તક્ષમનો મતલબ એવો થાય કે એવો ઘટક શોધો કે જેનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે. એવો ઘટક ગોતો કે જેનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો હોય. બરોબર? વ્યસ્ત ઘટક એટલે યાદ છે ને, a સ્ટાર b બરોબર આન્સર ઈ આવવો જોઈએ. ઈ શું આન્સર આવવો જોઈએ? ઈ. તો બી ને એનો વ્યસ્ત ઘટક કહેવામાં આવે છે. ઓકે, તો ચાલો અહીંયા કરીએ આપણે કે જો b belongs to n એ a belongs to n નો વ્યસ્ત હોય તો a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર ઈ થાય. અહીંયા પાછો એ નો લખતા હોય, તમને ઘણા ના મગજમાં હોય. એ તો ક્યારે આન્સર આવે? તટસ્થ ઘટક હોય તો. ઈ તટસ્થ ઘટકનો ઉપયોગ અહીંયા કરવાનો છે, બરાબરની સામેની સાઈડ ઈ થાય. હવે આમાંથી કોઈ એકાદું આપણે ઉપાડીએ કે ભાઈ a સ્ટાર b બરાબર ઈ. ચાલો, a સ્ટાર b બરાબર ઈ. તેથી a અને b નો લસાઅ બરાબર 1, કારણ કે ઈ બરાબર 1 મળ્યા હતા ને. તો હવે વિચારો એવી સંખ્યા બી વિચારો કે જેનો હું એ સાથે લસા લઉં ને તો આન્સર 1 મળે. એવી સંખ્યા વિચારો કે જેનો લસા એ સાથે લઈ તો આન્સર 1 મળે. તો આવું ત્યારે જ પોસિબલ છે કે જ્યારે એ અને બી બેયની કિંમત 1 હોય. ફરી પાછું આ સમીકરણ એટલે કે આ રિઝલ્ટ છે ત્યારે જ સાચું પડે કે જ્યારે એ અને બી બેયની કિંમત 1 અને 1 હોય. કારણ કે 1 અને 1 નો લસા જ 1 થાય, બાકી 1 અને 2 નો લસા છે એ તો 2 થઈ જાય, 1 અને 3 નો લસા તો 3 થઈ જાય. આપણે તો શું કરવાનું છે? એવી સંખ્યા ગોતવાની કે જેનો a સાથે લસા લઈએ તો 1 આવે. તો ચાલો અહીંયા તો તમે 1 મૂકશો કે 1 અને b નો લસા 1 થાય, પણ 1 નો કોઈ પણ સાથેનો લસા 1 નો થાય. 1 નો પોતાની ને પોતાની સાથેનો લસા 1 થાય. બરોબર? એટલે હવે હું લખું છું કે આ પરિણામ a બરાબર 1 અને b બરાબર 1 માટે જ સાચું છે. a બરાબર 1 અને b બરાબર 1 માટે સાચું છે. તો જુઓ, એ તો તમારો મેઇન ઘટક હતો. એ શું છે કે જેનો તમે વ્યસ્ત ગોતવા નીકળ્યા હતા. તો તમને એ જ પ્રશ્ન પૂછ્યો છે કે કયા ઘટકો વ્યસ્તક્ષમ છે, એનો મતલબ કે કયા ઘટકોના વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે. તો ખાલી એક જ ઘટક એવો છે કે જેનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવશે. કોણ? 1. અને બી ને તમે શું કીધું હતું? બી ને તો તમે વ્યસ્ત કીધું હતું કે ભાઈ તું તો વ્યસ્ત છો. તો વ્યસ્ત પણ અંશ વ્યસ્ત છે એ પણ કોણ છે? 1 જ છે. એટલે સમજાણું? પેલી વાત ઈ કે આખા n માંથી ખાલી એક જ ઘટકનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે. કેનો? તો કે 1 નો. અને એના વ્યસ્તનો આન્સર શું આવશે? તો કે 1. બરોબર? તો લખું છું કે આમ 1 belongs to n નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે અને વ્યસ્ત એક પોતે જ છે. અથવા એમ પણ લખી શકો કે આમ 1 belongs to n કે પ્રાકૃતિક સંખ્યાની અંદર જે 1 છે એ વ્યસ્તક્ષમ છે, એટલે કે વ્યસ્તનું અસ્તિત્વ ધરાવે છે. બરોબર? અને એનો વ્યસ્ત એક પોતે જ છે. સમજાણું? આ a અને b બેય જગ્યાએ તમે 1 1 મૂકશો ને તો જ લસા 1 થાય, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે પેલો a છે એ શું દર્શાવે છે કે જેનો તમે વ્યસ્ત ગોતવા નીકળ્યા હતા, એનો મતલબ કે 1 નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવશે. આ b છે એ તો તમારો આન્સર છે કે વ્યસ્ત શું મળ્યો? તો કે વ્યસ્ત પણ મને 1 જ મળ્યો. એટલે લખ્યું છે મેં 1 પોતે જ છે. ડન? સમજાઈ ગયો આખો કોન્સેપ્ટ? મારે એવો બી ગોતવાનો હોય કે જેનો એ સાથેનો આન્સર શું આવવો જોઈએ? 1 આવવો જોઈએ. ઈ
પણ ઈ બરોબર કેટલા હતા 1 આ રહ્યું 1 એ તટસ્થ ઘટક છે એટલે આવા આપણે આગળ બીજા એક્ઝામ્પલ કરશું તમારે એનસીઆરટીમાં નથી પણ ઓલ્ડ ટેક્સ્ટ બુકમાં એવું તમને કરાવીશ બરોબર તો અત્યારે જે નોટ ડાઉન કરી લો મહેરબાની કરીને રિક્વેસ્ટ છે તમને કાંઈ પણ વસ્તુ ન સમજાય તો ઇન્સ્ટન્ટલી તરત કોલ કરીને પૂછી લ્યો અથવા તો મેસેજમાં પૂછી લ્યો સ્ક્રીનશોટ પાડી લેવાનો બોટો કે સર મને આ ટોપિક નથી સમજાણો અથવા તો પર્ટિક્યુલર કોઈ સ્ટેપ હોય એ નથી સમજાણો બરોબર ત્યારે ને ત્યારે ક્લિયર કરી લ્યો પછી જ આગળ વધો એટલે તમારી કન્ટિન્યુટી છે એ જળવાઈ રહે ઓલું શું છે જ્યાં સુધી તમને મગજમાં નવું બેઠું હોય ને તો આના પછી જેટલી મિનિટનું લેક્ચર લઈને તેમનું ધ્યાન હોય પણ તમારા મગજમાં જો ઓલું છે આ કેમ દાંતમાં ક્યાંક હલવાઈ ગયું આપણે જીપ ધરાર છે અહીંયા જ જાય ભલે તમારું ધ્યાન બીજું હોય પણ જીપ તમારી અહીંયા જ હરવર થઈ ગઈ જ્યાં સુધી ઓલું નીકળે નહીં ત્યાં સુધી મજા ન આવે આ એના જેવું છે જે કરવા માંગે છે એની વાત કરું છું અને બધાને ખબર છું કે થિયોરિટિકલ ચેપ્ટર છે કોન્સેપ્ચ્યુઅલાઇઝ ચેપ્ટર છે એટલે વ્યવસ્થિત આને સમજો ગોખતા નહીં ગોખેલું થોડાક દિવસ જ યાદ રહે સમજેલું છે લોંગ ટાઈમ તમને હેલ્પ કરશે બરોબર સમજાઈ ગયું બધાને તો ચાલો ફટાફટ જેનો સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ આપણે ચાલો એના પછીનો ક્વેશ્ચન ચાલો તો સાતમો ક્વેશ્ચન ગણ 1 2 3 4 5 પર ગણ 1 2 3 4 5 પર a સ્ટાર b બરોબર a અને b નો લસા દ્વારા વ્યાખ્યાયિત એ અને બી નો લસા દ્વારા વ્યાખ્યાયિત સ્ટાર એ દ્વિક્રિયા છે તમારા જવાબની યથાર્થતા ચકાસો સ્ટાર એ દ્વિક્રિયા છે તમારા જવાબની યથાર્થતા તમારા જવાબની યથાર્થતા ચકાસો ચાલો ગણ આપેલો છે તમને 1 2 3 4 5 એના ઉપર એક સ્ટાર છે કઈ રીતના વ્યાખ્યાયિત થાય છે તો કે a અને b ના લસા દ્વારા વ્યાખ્યાયિત થાય છે નાઉ યુ હેવ ટુ સે ધેટ given binary operation is possible or not કે આપેલ દ્વિક્રિયા છે શક્ય છે બનશે દ્વિક્રિયા શું કરશો ઘણા ઉતાવળમાં આ પાડી દે છે શું કામે કારણ કે આપણો જે 5મા નંબરનો ક્વેશ્ચન હતો એમાં પણ ગણ આવા જ આપ્યા હતા ગણ આ જતો બેઠે બેઠો 1 2 3 4 5 પણ અહીંયા છે ગુસ્સા આપ્યો હતો ગુસ્સા આ વખતે છે ને લસા આવી ગયો મારો સિમ્પલ ક્વેશ્ચન એટલો જ છે તમારા માટે જોવો સમજજો આ ગણને હું નામ આપી દઉં કે ધારો કે a બરાબર 1 2 3 4 5 તો સ્ટાર જે ક્યાંથી ક્યાં થશે સ્ટાર ઇઝ ફ્રોમ a ક્રોસ a ટુ a અને a સ્ટાર b બરાબર a અને b નો લસા તો હવે હું તમને એમ કહું છું કે આ a ક્રોસ a છે ને એમાં એક જોડી આવી હશે 2,3 બરાબર તો ચાલો જોઈએ આપણે તો કે હવે 2,3 belongs to n માટે
2 સ્ટાર 3 બરાબર 2 અને 3 નો લસાઅ બરાબર કેટલો થશે 6. જો યાર આ એક સોરી એન નહીં આવે એ આવશે, આપણો ગણ અહીંયા એ છે ને, આ ગણ એ છે ને એમાંથી મેં બે ઘટક લઈ લીધા 2,3. તો હવે એ બે વચ્ચે મેં સ્ટાર અપ્લાય કર્યું ને એનો આન્સર આવ્યો 6. તો આ 6 છે એ તમારો આઉટપુટ થાય. કોનું આઉટપુટ? 2,3 નું આઉટપુટ. એક ક્રમયુક્ત જોડ છે 2,3 નો આઉટપુટ. આઉટપુટ શું મળ્યું? 6. એ 6 છે કેમ આવવું જોઈએ? ગણ એમાં આવવું જોઈએ, એટલે કે આવડા ગણમાં આવવું જોઈએ, પરંતુ નથી. જોવો વિચારો, આ તો મેં એક જ જોડ એવી કીધી ને 2,3. 2,5 લઈ લ્યો બરોબર, 5,3 લઈ લ્યો, 4,5 લઈ લ્યો. There are lots of ordered pair whose output is not in this set. That's why you can say that given binary operation is not possible. એવી ઘણી બધી ક્રમયુક્ત જોડ છે કે જેના આઉટપુટ જે આ ગણમાં નથી, તેથી તમે કહી શકશો કે આપેલ દ્વિક્રિયા છે એ વ્યાખ્યાયિત ન થાય. બરોબર, સ્ટાર જે દ્વિક્રિયા નથી, સ્ટાર ઇઝ નોટ અ ફંક્શન. સમજાણી ને વાત? લસા બરોબર 6 ડઝ નોટ બિલોંગ્સ ટુ, અમારો હરો એન જ લખાઈ જાય છે. 6 ડઝ નોટ બિલોંગ્સ ટુ સેટ એ. તો કે આમ અથવા તો તેથી 2,3 બિલોંગ્સ ટુ એ ક્રોસ એ ને એ માં પ્રતિબિંબ નથી. તેથી સ્ટાર એ વિધેય નથી, અને તેથી સ્ટાર એ દ્વિક્રિયા નથી. બરોબર, તો ચાલો આના પછીનો પણ જોઈ લઈએ આપણે કે એ સ્ટાર બી બરોબર એ અને બી નો ગુસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર સમક્રમી છે. શું સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે? ઓકે, 8મો કેના ઉપર? એન ઉપર. એ સ્ટાર બી બરાબર એ અને બી નો ગુસા દ્વારા વ્યાખ્યાયિત થાય છે. પ્રશ્ન પૂછ્યો છે કે સ્ટાર સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે, તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. સ્ટાર સમક્રમી છે, પેલો ક્વેશ્ચન. સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. એન્ડ થર્ડ ક્વેશ્ચન, તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવે છે. બરોબર, તો હવે આમાં સમક્રમી છે હું સાબિત નહીં કરું, તમારે કરવાનું છે. તમારે શું કરવાનું કે ફોર એવરી a, b belongs to n માટે, n ક્રોસ n માટે સંખ્યા સ્વરૂપે રાખતો ને આવી રીતના સંખ્યા સ્વરૂપે, તો ખાલી n લખવાનું. ક્રમયુક્ત જોડ સ્વરૂપે રાખતો હોય તો n ક્રોસ n રાખવાનું. તમને ખ્યાલ છે ને, a અને b ના સ્થાન આડેવડો કરી નાખું તો આન્સરમાં કાંઈ ચેન્જીસ આવશે નહીં, એનો મતલબ કે સમક્રમી થશે. એટલે હું ખાલી હા પડ દઉં છું કે સ્ટાર સમક્રમી છે. સાબિત તમારે કરવાનું છે. જોજો મહેરબાની કરીને તમે ડાયરેક્ટ કોપી કરતા નહીં, કારણ કે તમારે લખવું પડશે, પ્રેક્ટિસ તમારે કરવાની જ છે. સમજાઈ ગયું કઈ રીતના? લસાવાળું જે આપણો કોન્સેપ્ટ રહ્યો ને એમાં તમે જોઈ લેજો કઈ રીતના ડિસ્ક્રિપ્શન છે, એ જ રીતે. પછી જૂથના નિયમનું પણ પાલન થાય. કોઈ પણ 3 સંખ્યા હોય બરોબર, તમે આડાવડી કદાચ પેર બનાવો, માની લો કે 2, 5 અને 3 નો ગુસા ગોતો હોય તો પેલા 5 અને 3 ની જોડી બનાવવું કે પછી પેલા 2 અને 5 ની બનાવો, આન્સર સરખો જ આવે. તમારે પેલા a અને b ને બ્રેકેટમાં રાખવાના, એટલે કે a અને b નો ગુસા એ બ્રેકેટમાં રાખવાનો, પછી સ્ટાર c, પછી ત્રણેયનો ગુસા a, b અને c નો ગુસા. તો બીજી વખતે લખો ત્યારે b અને c ને બ્રેકેટમાં રાખવાના, એટલે પેલા b અને c નો ગુસા, આગળ am ના m, a સ્ટાર બ્રેકેટમાં b અને c નો ગુસા. તો કે તેથી a, b અને c નો ગુસા. આન્સર બેને સરખા આવશે. એમાં ફોર એવરી લખજો કે ફોર એવરી abc બિલોંગ્સ ટુ n માટે બરોબર પોસિબલ થશે. એટલે લખી નાખો છો કે સ્ટાર
એ જૂથના નિયમનું પાલન કરે છે. હવે ત્રીજું છે એ વિચારીએ, તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવે છે. તો લખું છું અહીંયા તટસ્થ ઘટક માટે આવું કંઈક થાય કે જો E belongs to n નું અસ્તિત્વ હોય તો શું થાય? જો E નું અસ્તિત્વ હોય તો શું થાય? A સ્ટાર E બરાબર E સ્ટાર A બરોબર A for every A belongs to n થાય. ઓકે, તો હવે એક રિઝલ્ટ હું ઉપાડું કે A સ્ટાર E બરોબર A, તો કે હવે A સ્ટાર E બરોબર A, તો કે તેથી A અને E નો ગુસાઅ બરાબર A. સમજાણું શું થાય છે? તમારે એવી સંખ્યા ગોતવાની કે એનો A સાથે ગુસા લો તો A જ આવે, એટલે કોઈ પણ સંખ્યા સાથે ગુસા લીધો પાછો એ સંખ્યા પાછી મળી જવી જોઈએ. તો અહીંયા 1 નો ચાલે. 1 અને 2 નો ગુસા કેટલો થાય? 1 થાય. 1 અને 3 નો ગુસા કેટલો થાય? 1 થાય. બરોબર? તો સમજો, મને તો એ સંખ્યા પાછી મળી જાય છે. ઘણા એમ વિચારતો હોય ને કે સર 1 સ્ટાર 2 બરોબર 1 મળ્યા, 1 સ્ટાર 3 બરોબર 1 મળ્યા, 1 સ્ટાર 4 બરોબર 1 મળ્યા, અકોર્ડિંગ ટુ ધીસ ઓપરેશન કે 1 અને 2 નો ગુસા 1, 1 અને 3 નો ગુસા 1, 1 અને 4 નો ગુસા 1, તો આ 1 ને તટસ્થ ઘટક નો કહેવાય. એટલે તમે એથી સરખું સમજતા જ નથી. મારે એવી સંખ્યા ગોતવાની કે જેનો કોઈ પણ સંખ્યા સાથે લસા લઉં તો એ સંખ્યા પાછી મળવી જાય. અહીંયા 2 પાછા મળવા જોઈએ, 3 પાછા મળવા જોઈએ, 4 પાછા મળવા જોઈએ, પણ મને તો દર વખતે 1 મળે છે. તો ઘણા એમ વિચારે સર તો એવું ન કરી શકે કે આ તટસ્થ ઘટક છે, 1 હોય તો 1 મળી જાય, 1 હોય તો 1 મળી જાય, 1 હોય તો 1 મળી જાય, પણ એટલે તટસ્થ ઘટક એટલે કે એ તટસ્થ રહેવો છે. આ તો બદલાઈ રાખે 2 3 4 5. વાત સમજાય છે? તમારા મગજમાં જે કન્ફ્યુઝન છે એ તમે ડાયરેક્ટ મને અત્યારે નથી પૂછી શકતા, પણ હું તમને રિપ્રેઝન્ટ કરીને સમજાવું છું કે આવા પ્રકારના કન્ફ્યુઝન હોય. કારણ કે લસા મગજમાં હોય ને, લસામાં શું થતું હતું? 1 સ્ટાર 2 બરોબર 2 થાય, 1 સ્ટાર 3 બરોબર 3 થાય, તો તમે જે સંખ્યા લેતા હતી પાછી મળી જતી હતી. એટલા માટે મેં 1 ને તટસ્થ ઘટક કીધો. પણ આમાં તો 1 સ્ટાર 2 કરીએ તો 1 જ મળે છે, 1 સ્ટાર 3 કરીએ તો 1 જ મળે છે, 1 સ્ટાર 4 કરીએ તો 1 જ મળે છે, દર વખતે 1 મળે છે. તો ઈ ચાલે નહીં. તમે જે સંખ્યા લો પાછી મળવી જોઈએ. તો 1 સ્ટાર 1 બરોબર 1 થાય. શું કહું છું? તો ઘણા એમ કહેશે કે સર આમાં તો સાચું પડે ને કે 1 સ્ટાર 1 બરોબર 1, પણ એમ નહીં. મેં શું કીધું હતું કે બધી જ સંખ્યા માટે એવું થવું જોઈએ, તો જે છે ને આ ઈ ને શું કહેવાય? તટસ્થ ઘટક કહેવાય. પણ આ તો ખાલી એક જ સંખ્યા માટે પોસિબલ છે, 1 માટે. તો 1 ને તટસ્થ ઘટક ન કહેવાય. તટસ્થ એટલે બધી સંખ્યા માટે સાચું થવું જોઈએ, જે સંખ્યા લ્યો એ પાછી મળવી જોઈએ. ઓકે, તેથી A અને E નો ગુસા બરોબર A. પરંતુ આ પરિણામ એક પણ A belongs to n માટે શક્ય નથી. તેથી આપેલ સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. એટલે એવું જરાય મનમાં વેમ રાખતા નહીં કે સમક્રમી હોય તો તટસ્થ ઘટક મળે જ, જરૂરી નથી. પણ આ તટસ્થ ઘટક મળતો હોય ને તો એ દ્વિક્રિયા સમક્રમી હોય ને હોય તો જ તટસ્થ ઘટક મળે. એટલે જરૂરી નથી. જોવો અહીંયા સ્ટાર જે સમક્રમી હતું જ, બધું તમને કહી દઉં, સમક્રમી છે, જૂથનું પાલન કરે છે, અસ્તિત્વ નથી. કોનું? તો કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. એટલે સમક્રમી હોય તો તટસ્થ ઘટક મળે અને ન પણ મળે, પણ જો તટસ્થ ઘટક મળતો હોય તો સમક્રમી હોય અને હોય 100%. કારણ કે તટસ્થ ઘટક ત્યારે જ મળશે કે જ્યારે આવડી આ કન્ડિશન ફૂલફિલ થાય, અને આ કન્ડિશન એટલે કે સમક્રમી છે એવું દર્શાવે.
એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બેયના પ્લેસ ચેન્જ કરી નાખો તો રિઝલ્ટમાં કાંઈ ફેરફાર થાય નહીં. બરોબર. તો આ બેનું ડિસ્ક્રિપ્શન જે તમારે લખવાનું છે. તટસ્થ ઘટકનું મેં કહી દીધું કે તટસ્થ ઘટક જે અસ્તિત્વ નથી ધરાવતો. શું કામે? કારણ કે એકેય એવો ઈ અસ્તિત્વ ન ધરાવે કે જેનો એ સાથે તમે ગુસ્સા લેશો તો એ મળે. એક સંખ્યા એવી છે 1, પણ એક માટે ન ચાલે, બધાય માટે થાય. વ્યસ્ત ઘટકમાં ચાલે હો, વ્યસ્ત તો અમુક ના મળે અને અમુકના ન પણ મળે, પણ તટસ્થ ઘટક તો ત્યારે જ અસ્તિત્વ ધરાવે કે જ્યારે બધી સંખ્યા માટે સાચું થતું હોય. બરોબર. એટલે આ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. સમજાઈ ગયું? ક્લિયર? તો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો અને પછી આગળ વધીએ. ચાલો એના પછી 8મો કરી ગયા ને આપણે. ઓકે. 9મો, સમય સંખ્યાઓના ગણ q ઉપર દ્વિક્રિયા નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો કઈ દ્વિક્રિયા સમક્રમી છે અને કઈ ક્રિયાઓ જૂથના નિયમનું પાલન કરે છે તે શોધો. અને સ્ટુડન્ટ્સ 9મો ક્વેશ્ચન છે ને એની અંદર ટોટલ 6 પ્રશ્ન આપેલા છે. પ્રશ્ન એવો છે કે કોણ સમક્રમી છે અને કોણ જૂથના નિયમનું પાલન કરે છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. પણ હવે તમે એના પછીનો 10મો ક્વેશ્ચન વાંચશો ને તો એમાં એવું આપેલું છે કે ઉપર આપેલ પૈકી કઈ દ્વિક્રિયાઓ માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. ઉપર આપેલી કઈ ક્રિયાઓ માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. તો હું શું કરું છું કે 9મા પ્રશ્નની અંદર આ 6 આપેલા છે ને એમાં 3 વસ્તુ ચેક કરતો જાય. સમક્રમી છે, જૂથનું પાલન કરે છે, તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવે છે. એટલે 9મો 10મો બે ઇક્વેશન તમારે પેરેલલી ઓવર, ગેમ ઓવર. ઓકે. તો ચાલો 9મો પ્રશ્ન. 9મો 10મો બે સાથે જ લખી નાખું છું. એટલે તમે બરી ઘણા શું છે ખાલી બોર્ડ ઉપર નંબર જ જોતા હોય. 9મો અને 10મો બે ભેગો. ગણ q ઉપર દ્વિક ક્રિયા નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. એમાં પેલું a સ્ટાર b બરોબર a માઇનસ b. a સ્ટાર b બરોબર a માઇનસ b. તો જોવો તમારે પેલા જૂથનું ચેક ક્રમનું ચેક કરવાનું, પછી જૂથનું અને પછી તટસ્થ ઘટક. તો પેલા ક્રમનું આપણે જોઈ લઈએ તો તમને ખ્યાલ છે કે ક્રમના નિયમનું પાલન ન થાય, કારણ કે 2, 3 બિલોંગ્સ ટુ q માટે 2 સ્ટાર 3 બરાબર 2 માઇનસ 3 બરાબર -1. 3 સ્ટાર 2 બરાબર 3 માઇનસ 2 બરાબર +1. તો કે તેથી 2 સ્ટાર 3 is not equal to 3 સ્ટાર 2. તો કે તેથી સ્ટાર સમક્રમી નથી. એક કામ તમારું ઓછું થઈ ગયું. સમક્રમી ન હોય એટલે તટસ્થ ઘટકનું અસ્તિત્વ ન હોય. એટલે તટસ્થ ઘટક ગોતવાનું નથી, ના પાડી દેવાની કે ભાઈ આપેલ જે સ્ટાર છે એ સમક્રમી ન હોવાથી તટસ્થ ઘટક અસ્તિત્વ ન ધરાવે. જૂથના નિયમનું એક એક્ઝામ્પલ આપી દો. પહેલો દાખલો છે. દર વખતે હું કંઈ લખવાનું નથી, આમાં તમારે જ કરવાનું છે. 2, 3, 4 બિલોંગ્સ ટુ q માટે 2, 3, 4 બિલોંગ્સ ટુ q માટે 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર 2 સ્ટાર 3 એટલે -1 આવે ભાઈ. આવે ને આર્યું? પેલીમાંથી બીજી સંખ્યા બાદ કરવાની. આનો આન્સર કેટલો આવે? -5.
હવે આવડું કરો 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે 3 માંથી 4 જાય તો -1 અને આમાંથી આ બાદ કરશો એટલે 3 તો કે તેથી 2 સ્ટાર 3 સ્ટાર 4 is not equal to 2 સ્ટાર 3 સ્ટાર 4 તો કે તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી અને હવે 10મો ક્વેશ્ચન છે ને આમાં લઈ લો 10માં શું કીધું હતું કે ઉપર આપેલી દરેક જે દ્વિક્રિયા છે એમાં તટસ્થ ઘટક મળે કે નહીં ચેક કરો તો આ પેલો પ્રશ્ન આપણો અહીંયા પૂરો થઈ ગયો 9માં નો પેલો પૂરો થઈ ગયો હવે 10માં નો આન્સર આપીએ કે અહીં સ્ટાર એ સમક્રમી નથી તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી અને તટસ્થ ઘટક ન મળે ને તો વ્યસ્ત ન મળે ઓબ્વિયસ છે કારણ કે વ્યસ્તમાં તમે સામેની સાઈડ ઈ રાખશો ઈ પણ ઈ ક્યાં નથી ઈ તો કહું છું ઈ નથી બરોબર જો તમારી પાસે કોઈ રેફરન્સ બુક હોય તો એમાં BS શાહ નામની જે રેફરન્સ બુક છે એમાં એ લોકો અસ્તિત્વ નથી ને તો એ ગોતે છે અને છેલ્લે પછી પ્રૂવ કરશો કે આમ ન મળે એ કઈ રીતના જોવો એ રસ્તો પણ તમને કહી દઉં જો તમારે આવું ન કરવું હોય તો અથવા કરીને આ એક દાખલામાં જ આવું કરાવું જો તમને તો એમાં આવું લખવું પડે કે જો E belongs to Q નું અસ્તિત્વ હોય તો A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A બધા જ A માટે થાય તો હવે આપણે ઉપાડીએ પેલું પરિણામ કે A સ્ટાર E બરાબર A સ્ટાર E એટલે પેલામાંથી બીજી સંખ્યાને બાદ કરો આ એ ઉડી ગયા તો કે તેથી E બરાબર 0 હવે E બરાબર 0 છે ને આમાં મૂકો ને આમાં E સ્ટાર એમાં આન્સર કેટલો મળવો જોઈએ A મળવો જોઈએ તો લખો જો કે E બરાબર 0 માટે E સ્ટાર A બરાબર E બરાબર તો 0 મૂકવાના ને એટલે 0 સ્ટાર A બરાબર 0 માઇનસ A બરાબર -A મને આન્સર શું મળવો જોઈએ E સ્ટાર A નો આન્સર શું મળવો જોઈએ A મળવો જોઈએ પણ અહીંયા મને E સ્ટાર A નો આન્સર કેટલો મળ્યો -A મળ્યો which is not equal to A એટલે લખવાનું કે તેથી E નું અસ્તિત્વ નથી આમાં તમે ગેરંટેડ શ્યોર થઈ જાઓ પણ મેં તમને બહુ મસ્ત મજાનો ક્લુ આપી દીધો છે બે લીટીમાં જો પતી જતો હોય તો તમારે શું કામ લાંબુ કરવું છે અને એમ છતાં પણ જો તમારે કરવું જ હોય ઘણા એવા હોય ને શોખ હોય કે ના મારે પેલા ઈ ગોતવો જ છે ને પછી આગળ જઈને હું પ્રૂવ કરીશ કે ભાઈ શક્ય નથી પણ ઉતાવળમાં અહીંયા પૂરું ન કરતા કે તેથી ઈ બરાબર 0 હાલો વાત થઈ ગઈ પૂરી કારણ કે પરીક્ષામાં જ્યારે બોર્ડની એક્ઝામ જો બેઠો ને ત્યારે આમ ફૂલ આમ એક તો કોન્ફિડન્સ એવો હોય ઉતાવળે હોય થોડીક દાખલો સેલો પૂછાઈ ગયો દ્વિક્રિયાનો એટલે એ ખબર ન હોય કે સમક્રમીનું કાંઈ નહીં ડાયરેક્ટ હા ઈ મળી ગયો બસ વાત પૂરી થઈ ગઈ પણ પેલા એ વિચારો એ લઉં કે આ સમક્રમી જ નથી સમક્રમી ન હોય તો કોઈ દિવસ આનું પાલન જ ન થાય આ બે સરખા નોટ થાય એ તો આપણે ચેક કર્યું જોવો A સ્ટાર E નો આન્સર 0 આવ્યો ઓકે એટલે A સ્ટાર E બરાબર A લીધા એમાંથી 0 મળ્યા અને એ 0 થી પાછું આનું સમાધાન નથી કરતું અહીંયા મને જો આન્સર A મળતો હોત ને તો ચાલત તો કોઈ પ્રોબ્લેમ નહોતો બરાબર છે એટલે આ લખવું હોય તો આવડવું લખવું તો આવડવું તમારી ઈચ્છા પણ હવેના હજી આના પછી બીજા 5 ક્વેશ્ચન જે આવે 5માં આપણે આ જ કરવાનું છે સમક્રમી જૂથનો નિયમ અને તટસ્થ ઘટક આ 3 વસ્તુ ચેક કરવાની છે ઓકે તો આનો છે તમે સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો બીજો ક્વેશ્ચન છે A² + B² A સ્ટાર B બરોબર A² + B². A સ્ટાર B બરોબર A² + B². ચેક કરી લઉં ઓકે તો ચાલો
હવે a અને b ના સ્થાન આડેવડો કરું તો b² + a² થાય એટલે સમક્રમી થશે ને. તો ફટાફટ જે હું લખી દઉં તો ચાલો કે ફોર એવરી a, b belongs to q માટે અહીંયા મેં સંખ્યા સ્વરૂપે લખ્યું છે એટલે ખાલી q રાખ્યું છે. શું તો કે a* b બરાબર a² + b² બરાબર b² + a² બરાબર b*a. તેથી સ્ટાર a સમક્રમી છે. ઉતાવળ જરાય કરતા નહીં, મેં હમણાં જ કીધું તો સમક્રમી હોય તો તટસ્થ ઘટક મળે અથવા ન પણ મળે, જરૂરી નથી કે આમાં મળે જ એમ. જૂથનો નિયમ જે તમે ચેક કરી લેશો કે કરાવી દઉં? ચાલો કરાવી દઉં કે 1, 2, 3 belongs to q માટે 1*2 *3 બરાબર 1*2 એટલે બેયના વર્ગનો સરવાળો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 4 + 1 એટલે 5 એટલે અહીંયા આવશે 5*3. 5 નો વર્ગ એટલે 25, 3 નો વર્ગ એટલે 9, 25 ને 9 34. હવે 1*2*3 તો 1*2*3 એટલે આનો 4 અને ઓનો 9, 9 ને 4 13. 1 નો વર્ગ 1, 13 નો વર્ગ 169 એટલે 169 + 1 એટલે 170. ફરી પાછું એક વખત ચેક કરી લઈ, 4 ને 1 5, ઓકે 3 એમ ને એમ, આ 25 અને આ 9 એટલે 34. 1* એમ ના એમ, આનો 4 આનો 9 એટલે આમ જોજો પાયથાગોરસના પ્રમેય જેવું છે એટલે 13 આવે. 9 ને 4 13, ઓકે 4 ને 9 13, ઓકે 169 + 1 એટલે 170. તો કે અહીં 1*2*3 is not equal to 1*2*3. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. ચાલો હવે સમક્રમી છે એટલે હું ડાયરેક્ટ આમ ન લખે કે અસ્તિત્વ નથી, અહીંયા મારે ચેક કરવું પડે. બરોબર કે જો E belongs to Q નું અસ્તિત્વ હોય તો A*E બરાબર E*A બરાબર A થાય. જો E belongs to Q નું અસ્તિત્વ હોય તો શું થવું જોઈએ? A*E બરાબર E*A બરાબર A અને આવું બધા જ A માટે. તો હવે આપણે ઉપાડીએ કે A*E બરાબર A. તો કે તેથી A² + E² બરાબર E. સોરી A*E બરાબર A આવશે. તો કે તેથી E² બરાબર A - A². બરોબર. હવે ચેક કરી લઈએ, ઓબ્વિયસ છે યાર. તમને ઈ નો આન્સર છે ને કોઈક સંખ્યા મળવી જોઈએ. ઈ તટસ્થ નામ શું કામ આપ્યું? તટસ્થ છે કોઈ દિવસ કોઈ ઉપર ડિપેન્ડન્ટ ન હોય, પણ અહીંયા જે તમારો તટસ્થ ઘટક છે ને એ ઉપર ડિપેન્ડ છે. હવે અહીંયા કદાચ મેં શું લખ્યું કે Q માં બધી જ સંખ્યા માટે આવું થવું જોઈએ, તો હવે કદાચ 1 મૂકીશ તો એના માટે મને ઈ કંઈક અલગ મળે, 2 માટે પણ કંઈક અલગ મળે, અહીંયા A બરાબર 3 મૂકીશ તો 3 માટે પણ કંઈક અલગ બને, જે શક્ય નથી. આની પહેલામાં એક જ્યારે આગળ દાખલા આવશે ત્યારે તમને સમજાશે કે ઈ નો આન્સર છે ને કોઈક આમ સંખ્યા હોય, એ કોઈ પર ડિપેન્ડન્ટ ન હોય, એ સેપરેટ હોય પોતાની રીતના. ઈ બરોબર 2 હોય તો ચાલે. લસાઅમાં કેમ આન્સર 1 આવ્યો હતો? તો એ 1 જે કોઈ ઉપર ડિપેન્ડન્ટ નહોતો. તો અહીંયા ઈ છે એ કોના ઉપર ડિપેન્ડ છે? એ ઉપર. એનો મતલબ કે ઈ ની સંખ્યા, એની સંખ્યા બદલાવતા જાવ એમ ઈ નું મૂલ્ય બદલતું જાય, કે જે શક્ય નથી. જે શક્ય નથી. શું શક્ય નથી? આવડવા. તેથી
ઈ નું અસ્તિત્વ નથી અથવા તો તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. હવે અહીંયા બધી લાંબી કથા નહીં કરવાની કે ઈ છે એ ઉપર આધારિત છે, બરોબર છે? તમને સમજાઈ ગયું ને? જો અહીંયા ઈ ની કંઈક મને સેપરેટ વેલ્યુ મળી હોત, અચળ સંખ્યા કંઈક મળી હોત મને, તો પછી ઈ સંખ્યા જો આમાં મૂકત આમાં, પછી ઈ સ્ટાર એ બરોબર એ ચેક કરત. જો ઈ પણ પાલન થઈ જાય તો આપણે કહી શકત કે ભાઈ ઈ નું અસ્તિત્વ છે, બરોબર? તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે જોઈએ શું કરવું. રાઈટ? લઈ લીધો સ્ક્રીનશોટ? તો ઘણા એમ કહેશે આ તો મેં જો તમને ભાઈ થિયરીથી સમજાવી દીધું કે શક્ય નથી. જો હજી તમારે આમાં ઉદાહરણ આપવું હોય તો આમાં તમે a બરોબર 2 લઈ લ્યો. ચાલો, તો કે a બરોબર 2 માટે ઈ સ્ક્વેર બરાબર અહીંયા 2 મૂકશો ને અહીંયા 2 મૂકશો એટલે 2 - 4 4, તો આન્સર કેટલો હોય? -2. હવે ઈ સ્ક્વેર નો આન્સર કોઈ દિવસ નેગેટિવ હોય? ચેક કરો. જે ઈ સ્ક્વેર નો આન્સર કોઈ દિવસ માઇનસમાં હોય? તો હવે તો એમ કહો કે જે શક્ય નથી. એક સંખ્યા છે ને એમાંથી તમે એનો વર્ગ બાદ કરો છો. સંખ્યા છે ને એમાંથી તમે એનો વર્ગ બાદ કરો છો. ઓકે, તો શક્ય નથી જ થવાનું. પણ મેં તો પહેલા જ કહી દીધું હતું. મેં કયા કોન્સેપ્ટ ઉપરથી કીધું હતું કે ઈ નું મૂલ્ય એ ઉપર આધારિત છે. ઈ નું મૂલ્ય કોઈ ઉપર આધારિત ન હોવું જોઈએ. ઈ જે ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર, કોઈ ઉપર ડિપેન્ડન્ટ ન હોવો જોઈએ. ડિપેન્ડન્ટ હોય તો સંખ્યા એ સંખ્યા ઈ બદલે. કોણ બદલે? ઈ બદલે. પણ ઈ બદલવો જોઈએ નહીં. ઈ એમના એમ જ રહેવો જોઈએ. રાઈટ? તો ઈ નું અસ્તિત્વ નથી. તો અને પછીના જે ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. તો સ્વાધ્યાય 1.4 ક્વેશ્ચન નંબર 9, 10 કમ્બાઇન, પેરેલલ, એના 2 ક્વેશ્ચન જે સોલ્વ થઈ ગયા છે આપણે. તો સ્ટુડન્ટ્સ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.